20 ઓક્ટોબરની રાત્રે ગાંધીનગરના ઇન્ફોસિટીમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં સત્ય સુધી પહોંચવામાં હજુ પણ પોલીસના હાથ ખાલી છે, કેમ કે ઘટનાના આટલા દિવસો વીત્યા બાદ પણ પોલીસ કાર કોણ ચલાવતું હતું તે હજી સુધી નક્કી નથી કરી શકી। ગયા રવિવારની રાત્રે બેફામ કાર ચલાવી ચાલકે એક કાર અને એક્ટિવાને ટક્કર મારી, જેમાં 2 લોકો ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો અકસ્માત બાદ કાર ચાલક નિફ્ટ કેમ્પસમાં ઘૂસ્યો। ઘટનાના થોડા કલાકો બાદ જ્યોતિ રાય નામના મહિલા નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થઈ અને દાવો કર્યો કે આ અકસ્માત તેનાથી થયો છે। જો કે ઈજાગ્રસ્તના પરિવારનો દાવો છે કે કાર મહિલા નહીં પરંતુ પુરુષ ચલાવતો હતો। અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ 120 થી વધુ હતી અને કાર ચાલક નશામાં હતો। આ ઘટનાના આટલા દિવસો વીત્યા બાદ પણ પોલીસે માત્ર તમાશાદીન કાર્યવાહી કરતા પીડિત પરિવાર ફરી એકવાર શુક્રવારે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને દાવો કર્યો કે પોલીસ પાસે તમામ પુરાવા છે, તેમ છતાં પોલીસ સાચા આરોપીની ધરપકડ નથી કરતી। ત્યારે સવાલ એ છે કે શું પોલીસ કાર ચાલકને બચાવવાનો પ્રયાસ કરે છે? ત્યારે પોલીસના આ હવાતિયાને પગલે અનેક સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી પર પણ ચોક્કસ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે અકસ્માતના આટલા દિવસો બાદ પણ હજુ પણ પોલીસના હાથ ખાલી છે। પોલીસે નક્કી નથી કરી શકી કે ડ્રાઈવર જે હતું, ગાડી જે ચલાવતું હતું, તે મહિલા હતી કે પુરુષ। નાટ્યાત્મક રીતે એક મહિલા કે જે અકસ્માતના થોડા સમય બાદ પોલીસ સમક્ષ હાજર થઈને દાવો કર્યો કે તેનાથી આ અકસ્માત સર્જાયો છે, પરંતુ જે પીડિત પરિવાર છે, પીડિત પરિવારે એવો દાવો કર્યો કે અકસ્માત જ્યારે થયો ત્યારે કાર એક પુરુષ ચલાવતો હતો, કોઈ મહિલા તેમાં સવાર ન હતી અને જે કાર ચાલક છે તે દારૂના નશામાં હતો। ત્યારે આ સમગ્ર ઘટનામાં હકીકત શું છે તે જાણવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે। પોલીસના માત્ર ને માત્ર કાર્યવાહીના નામે હવાતિયા જોવા મળી રહ્યા છે। ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ મળ્યા છે તે પ્રકારનો આરોપ પણ પીડિત પરિવારે લગાવ્યો છે। પીડિત પરિવારે દાવો કર્યો કે પોલીસ પાસે તમામ પુરાવા છે, પરંતુ જે આ અકસ્માત કરનાર લોકો છે તેને પોલીસ ચાવી રહી છે। ત્યારે આવા રફતારના રાક્ષસો સામે ક્યારે બ્રેક લાગશે તે પણ સૌથી મોટો સવાલ છે, કારણ કે અકસ્માતમાં અનેક લોકોએ અગાઉ પણ જીવ ગુમાવ્યો હોય તેવી ઘટના બની ચૂકી છે। ફરી એક વખત ગાંધીનગરમાં આ પ્રકારે હિટ એન્ડ રનની ઘટના કે જેમાં એણે ગાડીઓ અને ટુ વ્હીલરને પણ અડફેટે લીધા હતા। ત્યારે કોઈને કોઈ તો છે કે જે હિટ એન્ડ રન કરનારને બચાવવાનો પ્રયાસ કરે છે। સુરક્ષા ગાર્ડે પણ ચાલક પુરુષ હોવાનું તે જ દિવસે નિવેદન આપ્યું હતું। નિફ્ટના કેમ્પસમાં ડાયરેક્ટરના મહેમાન હોવાનું ગાર્ડ કે જેણે આ નિવેદન આપ્યું છે। અકસ્માત કર્યા બાદ જે ચાલક હતો તે નિફ્ટ કેમ્પસમાં ઘૂસી ગયો હોય, ત્યાં છુપાયો હોય તે પ્રકારની વાત પણ પીડિત પરિવારે કરી છે। અને આ સમગ્ર મામલે હવે એક નવો વળાંક પણ સામે આવ્યો છે કે કોઈને કોઈ આ હિટ એન્ડ રન કરનાર છે તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે। કોના ચાર હાથ તેના ઉપર છે તે પણ એક સૌથી મોટો સવાલ છે। સુરક્ષા ગાર્ડ કે જેણે પણ કહ્યું કે જે ચાલક હતા તે પુરુષ છે તેવું નિવેદન સુરક્ષા ગાર્ડે આપ્યું છે। નિફ્ટના કેમ્પસમાં ડાયરેક્ટરના મહેમાન હોવાનું પણ જે ગાર્ડ છે તેનું નિવેદન છે। ત્યારે અકસ્માત કરનારના સ્થાને મહિલા જે છે તે પોલીસ સમક્ષ હાજર થઈ। અકસ્માત થયાના થોડા જ સમયમાં પોલીસ સ્ટેશનમાં મહિલા પહોંચી અને કહ્યું કે આ અકસ્માત તેનાથી થયો છે। એક્સિડન્ટ થયા પછી એનું ડ્રાઈવરનું ગાડીનું ઇમ્બેલેન્સ થઈ ગયું અને પછી એ રોંગ સાઈડ ગયો અને ત્યાં પછી એને એક એક્ટિવાવાળા ભાઈને એક ઉડાડ્યો છે એમણે, અને એ રહ્યો પછી ત્યાંથી નિફ્ટ કોલેજ તરફ રોંગ સાઈડમાં 700 થી 800 મીટર થાય છે, એ રહ્યો રોંગ સાઈડ ગાડી લઈને ભાગી ગયો છે અને ગાડીનું એનું કો ડ્રાઈવર સાઈડનું એક ટાયર નીકળી ગયું। જ્યારે ઘટના બની હતી ત્યારે એમના એક લેડીઝ હાજર થયા હતા, તેમણે એવું કીધું કે ગાડી હું જ ચલાવતી હતી અને મને થોડું રાતે આઈ સાઇટનો પ્રોબ્લેમ છે ગાડી ચલાવવામાં, એટલા માટે ગલતી મારી જ છે, હું માફી માંગુ છું એવું એમણે રિક્વેસ્ટ કરી હતી। બચાવવા માટે માં પોતે જ હાજર છે અને ફાધર બી કરી રહ્યા છે કે ભાઈ આના હાજર ના કરો।